ઓય શિલ્પાબેન, કાલ ખબર છે ને રાંધણ છઠ છે, તો તમે બધી રસોઈ કરી નાખી, મોહનથાળ, ફાફડા, ગાંઠિયા, સેવ બધું બનાવી નાખ્યું. તો લાવો જ જરીક ચાખવા દે તો કેવું બન્યું છે. મારે તો બધું બાકી છે. મારે તો છે ને મોહનથાળ બનાવવાનો હતો. અમારે એક ભાઈ દાદા છે ને મોહનથાળ બનાવવા આવવાના હતા મારી ઘરે, અને એ તો એટલો સરસ મોહનથાળ બનાવે છે ને, તમે ખાઓ ને તો ગળેથી સીધો નીચે લસરી જ જાય, કઈ અટકે જ નહીં, એટલો સરસ બનાવે. અને આમ જો તમારે ચાવવો જ ન પડે, એટલો સરસ બનાવે છે મોહનથાળ. પણ ઈ કાંઈ આવ્યા નહીં ને મેં બહુ રાહ જો એનામાં ને એનામાં. આમ જો ને સાતમ આઠમ પતવા આવી મારે. ના બહુ ના દેતા. હારું તો તમે આપો છો ને તો 2 દીનું થાય ને એટલું જ દેજો. એક કામ કરો, આ તપેલામાં નાખી દો. હું આ તપેલું આ નીચે હંસાબેન લઈ ગયા હતા કાલે, એને ગાંઠિયાના ઘાણ પાડવો હતો ને, તો કે તમારે તપેલું આપો ને તે મેં આપ્યું હતું. તો મેં કીધું લાવ હું મારું તપેલું લઈ આવું. પછી આ આજુબાજુ વાળી બધી બાઈનું છે ને બદલાઈ જાય, તો હટદારાની હું લઈ આવી. એમ તો છે ને શિલ્પાબેન, દર વર્ષે અમે એક જ નિયમ રાખીએ. અમે લોકો છે ને 7 ઘરનું માંગીને જ ખાઈએ. આ શીતળા સાતમનું રહ્યું ને એટલે. એમ તો હું રેખાબેન ની ઘરે હમણાં ગઈ હતી, પણ ત્યાં તાળું માર્યું છે. મને લાગે છે શાક લેવા ગયા છે. તો મેં કીધું લાઈતી, તમારા દરવાજાની જાળી ખુલ્લી હતી ને, તો મેં લાઈતી હું આટો મારતી જાઉં. અય બહુ નહીં દેતા, જરીક જ દેજો. 2 દી હાલ એટલું જ દેજો, બહુ નહીં. ના આઠમ સુધીનું દેવાનું તમારે. સારું લાવો, તમે બહુ તાણ કરો છો ને તો નાખો તઈ ફાફડા અને ગાંઠિયા ને તે બધું થોડુંક નાખી દો. તે બીજું જ શું, મારે તમને કઈ ના પડાય હે. તમે પાછા મારા પાડોશી, મારે કઈ